અમદાવાદના ધોળકામાં લજવાયા ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધ. કુમાર સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિજય સોલંકી પર લાગ્યો છે 13 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો આરોપ. આરોપી શિક્ષક વિજય સોલંકીએ ચાવીના બહાને વિદ્યાર્થીને કોમ્પ્યુટર રૂમમાં બોલાવ્યો. બાદમાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કર્યા. આટલું જ નહીં, વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. નરાધમ શિક્ષકની કરતૂતથી ડરીને વિદ્યાર્થી ત્યાંથી ભાગીને પોતાના પિતાને તે જાણ કરી, જે બાદ ઉશ્કેરાયેલા વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવી આ નરાધમ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. વિદ્યાર્થીના પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસે આરોપી શિક્ષક વિજય સોલંકીની ધરપકડ કરી. આ સાથે જ વિદ્યાર્થીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. નરાધમ શિક્ષકે અગાઉ અન્ય કોઈ વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ. તારીખ 17/6ના રોજ ધોળકા ટાઉન ખાતે આવેલી કુમાર શાળા નંબર 4 બામણપીઠમાં આવેલી શાળામાં આશરે સવારે 8 થી 9 વાગ્યા આસપાસ શાળાના શિક્ષક છે અને સદર ગુનાના આરોપી વિજયભાઈ સોલંકી છે તે સદર ગુનાના કામે ભોગ બનનાર બાળકને છત ઉપર પાણીની ટાંકી સાફ કરવા જવાના બહાને ઉપર લઈ જાય છે. ત્યાંથી કમ્પ્યુટર રૂમમાં લાવે છે ચાવી કરવાના બહાને, અને ત્યાં જઈ અને કમ્પ્યુટર રૂમની અંદર દરવાજો અંદરથી લોક કરી અને જે ભોગ બનનાર બાળક છે તેને આ સદર ગુનાના આરોપી શિક્ષક છે તે પોતાનું ગુપ્તાંગ બતાવે છે અને બસમાં ભીડવાનો પ્રયાસ કરે છે. તે દરમિયાન બાળક છે એ કબજામાંથી છૂટી અને પોતે ભાગી અને બહાર આવી જાય છે. આ રીતનો સમગ્ર બનાવ છે અને સમગ્ર બનાવ અન્વયે ધોળકા ટાઉન ખાસ પોલીસે ગુનો દાખલ પોક્સો કલમ 12 અને BNS 351(3) અન્વયે ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરે છે.